નમસ્કાર મિત્રો, 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગલે ચાલશે. મેષ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ. મિત્રો, તમને જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલવાના છે, જેના કારણે મેષ રાશિના લોકો પણ તેની ખાસ અસર પડશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 2025નું વર્ષ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં લોખંડના પગ સાથે મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આ રાશિઓને ઘણા ફાયદા થશે અને તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે શનિના લોખંડના પગનો સંબંધ સારો માનવામાં આવતો નથી. તેમજ મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિના 4 પગ છે. પહેલું સોનું, બીજું ચાંદી, ત્રીજું લોખંડ અને ચોથું તાંબુ. મિત્રો, શનિની સ્થિતિ અનુસાર તારે પગનો પ્રભાવ બધી જ 12 રાશિઓ પર પડે છે. તો મિત્રો, મેષ રાશિના લોકોએ આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ જોઈએ, કારણ કે આ વિડીયો મેષ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે અને તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરવા માટે 30 વર્ષનો સમય લાગે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિદેવ પોતાની મૂળ રાશિ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, શનિનું મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મેષ રાશિના લોકો પણ શનિદેવની કૃપા રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે શનિવારમાં 8મા અને 4થા ભાગમાં પ્રવેશ કરે છે, ત્યારે શનિ લોખંડના પગની સાથે ચાલે છે. મિત્રો, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. તો મિત્રો, આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, શનિદેવ 30 માર્ચ 2025ના રોજ રાત્રે એક રાશિ કુંભ રાશિ છોડીને લોખંડના પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણી વિશે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં પરિણામ આપનારા શનિદેવના સાચા ભક્તોએ કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખવું જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરવી જોઈએ અને વિડીયોને દિલથી એક લાઈક અવશ્ય કરી દેજો. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણી વિશે. નંબર 1, મેષ રાશિની પહેલી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ છોડીને ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે લોખંડ પગ ધારણ કરશે. આ સમયે તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવની સાથેની અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામો આપશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગલે ચાલશે. આ યોગનો મેષ રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે. શનિદેવ કર્મ, શિસ્ત અને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે લોખંડના પગે ચાલે છે, ત્યારે તે એક સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાહટ અને જવાબદારીથી નિભાવવી જોઈએ. મેષ રાશિ માટે આ સમય પડકાર હશે, પરંતુ સફળતાના દરવાજા ખોલનારો સાબિત થશે. મિત્રો, તમને શનિદેવના આશીર્વાદ મળશે. શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે. તમારે આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો. તમને જણાવી દઈએ કે તમને ધન મળશે.
અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી પણ મિત્રો લાભ મળી શકે છે. મિત્રો, શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મફળદાતા શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે. તેથી તમારા ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીંતર અનિયંત્રિત ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 30 તારીખ પછી તમને વિદેશથી પણ સારા પૈસા મળવાની શક્યતા છે. જો તમે કોઈ વિદેશના કામમાં રોકાયેલા છો તો 30 માર્ચ 2025 પછી તમને સારા પરિણામો મળવાના છે. નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય એ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, 30 માર્ચ 2025થી ઓગસ્ટ 2025નો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. તો મિત્રો, તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ, કારણ કે નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે. નંબર 2, મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેમની સમસ્યાઓ આ દિવસોમાં હવે સમાપ્ત થઈ જશે. આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે. શનિદેવની કૃપાથી તમને સાચો જીવન સાથી પણ મળી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કરેલા પ્રયત્નો સફળ થશે. જો તમે આ સમયગાળા માટે તમારો ખૂબ જ શુભ રહેવાનો છે, તમે તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકશો. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવના આશીર્વાદ તમારા આંખ ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને પોતાના કર્તવ્ય પાલન માટે સખત મહેનત કરવી પડશે, પરંતુ તે મહેનતનું મીઠું ફળ મળવાની પૂરી સંભાવના છે. આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે, જે સંભવતર જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે. આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતો છે. નંબર 3, મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચે દેવગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મેષ રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે. મિત્રો, આ સમય પર પીડિત લોકો માટે સારો રહેશે. શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવન સાથીની સાથે અદ્ભુત જીવનનો આનંદ પણ માણી શકશો. તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા વચ્ચે પરસ્પર સંબંધો સુધારશે. તમને જણાવી દઈએ કે આ સમય એ તમારા અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે. તમારી મનોકામના પૂર્ણ થશે અને તમને બાળકના જન્મના ખુશખબર પણ મળી શકે છે. ઉપરાંત મિત્રો, 30 માર્ચે શનિદેવ તમારી રાશિના 7મા ઘરમાં પ્રવેશ કરશે, તેથી થોડો સમય પડકારજનક રહેશે. એ પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી તગડા થઈ શકે છે. તમારે એનું ધ્યાન રાખવું જોઈએ, તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ. આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથીની સાથે ક્યાંક બહાર જઈ શકો છો, જેનાથી તમારે એકબીજાને વધુ સારી રીતે સમજવાની તકો પણ મિત્રો આ દરમિયાન મળી શકે છે. તમારા સંબંધો વધુ મજબૂત બનશે. મિત્રો, 30 માર્ચથી શનિની સાલમાં પરિવર્તન સાથે બધું જ સારું થઈ જશે. ખાસ કરીને વ્યવસાયિક ક્ષેત્રે મેષ રાશિના લોકો માટે આ સમયે કરિયર ગાળવાનો સોનેરી સમય છે, જેમાં મહેનતની સાથે સાથે ધૈર્ય અને શિસ્તને જાળવવાની અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે, જે જીવનમાં નવી શરૂઆત કરવા માગે છે.
શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતાને પરીક્ષા નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સાચા મકસદને સમજીને આગળ વધવાનો મોકો મળશે. આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે. આ સમયગાળામાં યોગ, ધ્યાન અને આત્મમંથન જેવા કર્મ જીવનમાં નવા પ્રકાશ લાવશે. ત્યારબાદ નંબર 4, મેષ રાશિની ચોથી ભવિષ્ય વાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ સમયે પૂર્ણ થશે. મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે જ અને જે કોઈ આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે તમે તમારા સ્વરમાં ફેરફાર કરી શકો છો, જેના કારણે તમને સારી સ્થિતિ મળશે. જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે, જેના કારણે તમને સમયસર નોકરી મળશે. આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે અને આ સમયે તે લોકો માટે શુભ રહેવાનું છે જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. આ સમયે તમને તમારા વરિષ્ઠનો પણ સહયોગ મળશે. ઉપરાંત જો તમે કોઈ પણ લડાઈ કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે. ફક્ત હંમેશા તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. ત્યારબાદ નંબર 5, મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે 30 માર્ચ 2025ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ લોખંડના પગથિયા છે ત્યારે શનિદેવ વ્યવસાય કે દુનિયા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારા પરિણામ પણ આપશે. મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે. મિત્રો, આ સમયે કર્મફળદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે, જેના કારણે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપી શકે છે, તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ પણ આપી શકે છે. આ 30 માર્ચ 2025થી તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકશો. તમે સમય પહેલાં કામ પૂર્ણ કરી શકશો. જે લોકો નવા વ્યવસાયને શરૂ કરવા માટેનું વિચારી રહ્યા છે તે પણ નવો વ્યવસાય શરૂ કરી શકશે. તેમના માટે 30 માર્ચથી એપ્રિલ સુધીનો સમય એ મિત્રો શરૂ કરવા માટેનો ખૂબ જ શુભ રહેશે. ખૂબ સારો રહેવાનો છે તેમ કહી શકાય. મેષ રાશિના જાતકોને તેમના ધંધા, કારકિર્દીને નાતા સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં સાવધ રહેવું પડશે. જોકે શનિદેવના આ દુર્લભ યોગના પ્રભાવ હેઠળ જીવનમાં સફળતા અને પ્રગતિ માટે નવીન માર્ગો ખુલી શકે છે, જે આવનારા સમયમાં તેમના માટે શુભ અને સકારાત્મક સાબિત થશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો. આપ સૌના આશીર્વાદ શનિદેવ મહારાજ પર બન્યા રહે. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.